ભાલેજ ફાટક ઓવરબ્રિજનું કામ ચાલુ થતા ગામમાં રહી વાહનો પસાર થતા અનેક રજૂઆત કરવા છતાં નિકાલ ના આવતા આજે ભાલેજ ગ્રામજનો દ્વારા ભાલેજ પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીને ગાંધીનગર સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આણંદ ભાલેજ રોડ ઓવરબ્રિજ પર બેરિંગ ચેન્જ અને રિપેરિંગનું કામકાજ આગામી જૂન સુધી ચાલવાનું છે અને કામગીરી જૂન સુધી ચાલવાની છે, જેને પગલે રાત્રિના 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી આ રોડને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે દિવસ દરમિયાન આ રોડ પરથી અંદાજે 1000 થી પણ વધુ વાહનોની અવરજવર થતી હોય છે, ત્યારે રાત્રિના સમયે પસાર થતા વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેમાં આણંદ ભાલેજ ઓવરબ્રિજ પરથી પસાર થતા નાના વાહનો બ્રિજના નીચેના ફાટક પાસેથી પસાર થવા અને મોટા વાહનો સામરખા હાઈવે ચીખોદરિયા ચોકડી ગણેશ ચોકડીથી થઈને આણંદ તરફનું ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે રસ્તો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યાં પોલીસ ગાર્ડ મૂકવા આદેશ કરાયા છે। ભાલેજ ફાટક ઓવરબ્રિજનું કામ ચાલુ થતા ગામમાં રહી વાહનો પસાર થતા છેલ્લા 6 માસથી રજૂઆત છતાં કોઈ નિકાલ ના આવતા આજે મુખ્યમંત્રી શ્રીને ગાંધીનગર સુધી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। मुमताजबेन છે। આજે શું તકલીફ છે તમને? અમારા રસ્તાનો 6 મહિનાથી નિકાલ નહીં આવતો। છોકરા સ્કૂલ મસ્જિદ બધું નજીક જ છે, વારંવાર અરજી કરી પણ કોઈનો ફેસલો નહીં આવતો। કયા ગામની વાત કરો? ભાલેજ ઓરવાડની। ભાલેજ ઓરવાડની કેટલા સમયથી આ તકલીફ છે? 6 મહિનાથી છે પણ કોઈ આગળ વાત ચલાવતું જ નથી। કઈ રજૂઆત કરી તમને? પોલીસ ચોકે કરી, સરપંચને કરી, ચોરામાં કરી, બધાને કરી, બધા કોણ પાર જ કાઢ્યું છે। આજે ગ્રામજનો દ્વારા તમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છો, સાહેબે શું જવાબ આપ્યો? સાહેબે એવું જ કહ્યું છે કાલે તમારું કામ પતી જશે, તમે કાલે 11 વાગે બધા જ વહેરા આવજો। અગર આ કામ ના પતે તો આગળ તમે શું કાર્યવાહી કરશો? આગળ અમે ઉમેદવારે જઈશું, મામલતદારમાં જઈશું અને છેક કલેક્ટરે જઈશું અને એથી બી નહીં બને તમે છેક ગાંધીનગર જઈશું, પણ આ રસ્તો બંધનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ બહેરા બેસીશું નહીં।